આકાશવાણી સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇસરોએ GSLV F-14 ઇન્સ્ટા 3DS આજે સાંજે 5:35 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને આગામી 100 દિવસ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવા માટે પોતાને સમર્પિત કરવા વિનંતી કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જર્મનીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગ તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસ આ બુધવારથી 2 દિવસીય ભારતની મુલાકાતે આવશે. રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. સમાચાર વિગતવાર. ઇસરોએ GSLV F-14 ઇન્સ્ટા 3DSનું આજે સાંજે 5:35 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. શ્રીહરિકોટાના કંટ્રોલ સેન્ટરમાં પ્રક્ષેપણ પહેલા છેલ્લી ઘડીએ તેની ચકાસણી અને દેખરેખ રાખવામાં આવી હતી. લોકાર્પણ નિહાળવા માટે મુલાકાતીઓની ગેલેરીમાં શાળાના બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ 51 મીટર લાંબુ રોકેટ હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ ઇન્સ્ટા 3DS અવકાશમાં છોડાયો હતો. ઇન્સ્ટા 3DS ચોથો હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ છે જે 10 વર્ષ સુધી કાર્યરત રહેશે અને આબોહવા પરિવર્તનના ઘણા પાસાઓ પર માહિતી એકત્રિત કરશે. આ ઉપગ્રહ શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરશે. તમામ પ્રકારના હવામાનની સચોટ આગાહી કરશે અને આગ, વરસાદ, બરફ કે અન્ય કોઈ આપત્તિજનક પરિસ્થિતિમાં પણ મદદ કરશે. ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના પદાધિકારીઓનું 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલન આજથી શરૂ થયું છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અને નીતિન ગડકરી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટી અધ્યક્ષ JP નડ્ડા ઉપસ્થિત રહ્યા છે. પદાધિકારીઓની બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીએ ભાજપના કાર્યકરોને આગામી 100 દિવસ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવા માટે પોતાને સમર્પિત કરવા વિનંતી કરી. NDA માટે તેમણે 400 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રી મોદીના સંબોધનની માહિતી આપતા ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીમાં પક્ષની જીત સુનિશ્ચિત કરવા માટે દરેક બૂથ પર વધારાના 370 મત ઉમેરવા જણાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભાજપના વિચારક શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ હશે, જેમણે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે ભાજપ તેના વિકાસ કાર્યો અને ગરીબ કલ્યાણ યોજનાઓની પહેલો પર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પોતાના પ્રારંભિક સંબોધનમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લો દાયકો સિદ્ધિઓથી ભરેલો રહ્યો છે. તેમણે કહ્યું કે 30 વર્ષ પછી 2014માં દેશમાં સંપૂર્ણ બહુમતીવાળી સરકાર રચાઈ હતી અને 2019માં ફરીથી મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર બની હતી. प्रधानमंत्री मोदी जी के नेतृत्व के कारण पार्टी की साख, पार्टी को लोगों ने आत्मसात और लोगों ने जिस तरीके से स्वीकारा है वह भी हम सबके सामने. मोदी जी के नेतृत्व में 2019 में हमने अपना ही रिकॉर्ड तोड़ा, जहां 282 से 303 सीटें आई. 30 साल बाद पूर्ण बहुमत की सरकार मोदी जी के नेतृत्व में 2014 में बनी और उसके बाद 5 साल बाद फिर से अगर कोई दोबारा सरकार पूर्ण बहुमत की बनी तो वो आदरणीय प्रधानमंत्री मोदी जी की बनी. प्रधानमंत्री मोदी जी के नेतृत्व. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જર્મનીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગ તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. ડોક્ટર જયશંકરે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે ભારત બાંગ્લાદેશ મૈત્રીને આગળ લઈ જવા માટે પ્રધાનમંત્રી સુશ્રી હસીનાના માર્ગદર્શનની પ્રશંસા કરી. ડોક્ટર જયશંકરે બેલ્જિયમના વિદેશમંત્રી હાદજા લહબીબને પણ મળ્યા. તેમણે યુરોપિયન યુનિયનના બેલ્જિયમ પ્રેસિડેન્સી સાથે કામ કરવા તેમજ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. ડોક્ટર જયશંકરે પોલેન્ડના વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચા કરી. ડોક્ટર જયશંકરે પોર્ટુગલના વિદેશમંત્રી જોઆઓ
ક્રેવિનહો સાથે પણ મુલાકાત કરી અને તાજેતરના વૈશ્વિક વિકાસ પર મંતવ્યો આપ્યા હતા. વધુમાં ડોક્ટર જયશંકર વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદાનમ ગ્રેબેયસીસને પણ મળ્યા અને પરંપરાગત દવા અને રોગચાળાની તૈયારી વિશે ચર્ચા કરી. ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ આ બુધવારથી 2 દિવસીય ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ આવશે. શ્રી મિત્સોટાકીસ નવી દિલ્હીમાં 9મા રાયસીન ડાયલોગમાં મુખ્ય વક્તા હશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. શ્રી મોદી તેમના સન્માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે. તેઓ મુંબઈ પણ જશે. 15 વર્ષ પછી ગ્રીસથી ભારતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં શ્રી મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન ભારત ગ્રીસ સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત થયા છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 અષ્ટલક્ષ્મીની શરૂઆત આજે ગુવાહાટીના સરજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કબડ્ડીની રમત સાથે થઈ હતી. ગેમ્સનો સત્તાવાર ઉદઘાટન સમારોહ 19મી ફેબ્રુઆરીએ ગુવાહાટીમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર ગુવાહાટીમાં આ કાર્યક્રમમાં હાજરી આપશે. કબડ્ડીની લીગ મેચો આજથી પુરુષો અને મહિલા બંને માટે શરૂ થઈ છે, જેમાં વિવિધ યુનિવર્સિટીઓની 16 ટીમો ભાગ લઈ રહી છે. 20માંથી કુલ 16 રમતગમતની શાખાઓ ગુવાહાટીમાં અને બાકીની અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં યોજાવાની છે. 11 દિવસના સમયગાળા દરમિયાન 7 શહેરોમાં 18 સ્થળોએ આ રમતોનું આયોજન કરવામાં આવશે, જ્યાં 20 રમતગમતની શાખાઓમાં લગભગ 4,500 ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ મેગા યુનિવર્સિટી રમતોમાં 215થી વધુ યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 અષ્ટલક્ષ્મી 29મી ફેબ્રુઆરી 2024ના રોજ પૂર્ણ થશે. કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી આપેડાએ નાણાકીય વર્ષ 2022-23માં દેશની કૃષિ નિકાસ 26 અબજ 70 કરોડ $US સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ વ્યૂહાત્મક પ્રયાસોને કારણે એપ્રિલથી ડિસેમ્બર 2023 દરમિયાન 23માંથી 18 મુખ્ય ઉત્પાદનોને સકારાત્મક વૃદ્ધિ દર્શાવી હતી. તાજા ફળોની નિકાસમાં 29%નો અભૂતપૂર્વ વૃદ્ધિદર નોંધાયો છે. પ્રોસેસ્ડ શાકભાજી, બાસમતી ચોખા અને તાજા શાકભાજીની નિકાસમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. બાસમતી ચોખાની નિકાસમાં મૂલ્યની દ્રષ્ટિએ 19% અને જથ્થાની દ્રષ્ટિએ 11%નો વધારો નોંધાયો છે. આ રીતે ભારતમાંથી નિકાસ થતી કૃષિ પેદાશોમાં ચોખાએ મહત્વનું સ્થાન મેળવ્યું છે. બાસમતી ચોખાની માંગ મુખ્યત્વે ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતમાં છે. કેળા, દાળ, તાજા ઈંડા, કેસર અને દશેરી કેરીની માંગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જેનો શ્રેય આપેડાને જાય છે. કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત આગેવાનો વચ્ચે હવે પછીથી વાતચીત આવતીકાલે થશે. મંત્રણાનો બીજો તબક્કો ગઈકાલે પૂરો થયો હતો. લગભગ 5 કલાક સુધી વાતચીત ચાલી હતી. કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે ખેડૂતો સાથેની ચર્ચા હકારાત્મક વાતાવરણમાં થઈ હતી. મંત્રણાના ત્રીજા તબક્કામાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતો વતી જગજીતસિંહ દલ્લેવાલ, સરવનસિંહ પંઢેર અને જરનૈલસિંહે બેઠકમાં ભાગ લીધો હતો. હવામાન વિભાગે સોમવારથી 22 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં ઉત્તર પશ્ચિમ મેદાનોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. રવિવારથી મંગળવાર સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇસરોએ GSLV F-14 ઇન્સ્ટા 3DS આજે સાંજે 5:35 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને આગામી 100 દિવસ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવા માટે પોતાને સમર્પિત કરવા વિનંતી કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જર્મનીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગ તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ આ બુધવારથી 2 દિવસીય ભારતની મુલાકાતે આવશે. અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે 2 વિકેટે ગુમાવીને 196 રન બનાવ્યા હતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.